આપણે સૌ મિત્રો, સગા સંબંધીઓ કે ઓફિસના કલીગ્સ કોઈક સોશિયલ ગેધરિંગમાં ભેગા થયા હોય, કોઈ પ્રવાસમાં હોઈએ, તો એવા સંજોગોમાં આપણે સૌ ટાઈમપાસ કરવા માટે એક સરસ મજાની ગેમ રમતા હોઈએ છીએ અને એ ગેમનું નામ છે માઇન્ડ ગેમ અથવા તો મેમરી ગેમ. મેમરી ગેમમાં તમે જાણો છો એ મુજબ જેટલા લોકો છે બધા ક્રમાનુસાર પોતપોતાને યોગ્ય લાગે એવા શબ્દો બોલે છે અને કોઈ પણ એક વ્યક્તિ એ બધા શબ્દો ક્રમાનુસાર બોલી બતાવીને પોતાની યાદશક્તિ કેટલી પાવરફુલ છે એ બતાવી શકે છે. અને આમ યાદશક્તિની ધાર કાઢીને કેટલા શબ્દો તમે ક્રમાનુસાર બોલી શકો છો એ આખી જે વાત આપણે સૌ પરિચિત છીએ એને કહેવાય છે મેમરી ગેમ અથવા તો માઇન્ડ ગેમ. આપણે સૌ માઇન્ડ ગેમમાં 12-15 કે વધારેમાં વધારે 20-25 શબ્દો એકસાથે યાદ રાખીને ક્રમાનુસાર બોલી શકતા હોઈએ. તેવા સંજોગોમાં જ્યારે 100 શબ્દો એક જ ક્રમમાં અથવા તો વચ્ચેથી તમને કોઈ પણ ક્રમ કહે ત્યાંથી આગળના ક્રમમાં તમને બોલવાનું કહે તો તમે બોલી શકો છો. તો આ જે 100 શબ્દોની સાથે જે યાદશક્તિ સાથે બોલી શકે છે એને કહેવાય છે શતાવધાની અને 200 શબ્દો બોલી શકે છે એમને કહેવાય છે દ્વિશતાવધાની. આજે જે વિડીયોમાં ખબર અમદાવાદના દર્શકો જે પ્રયોગ જોવાના છે એ પ્રયોગ છે પંચશતાવધાની. મતલબ કે 500 શબ્દોને એક જ ક્રમમાં યાદ રાખીને અથવા તે વચ્ચે કોઈ પણના ક્રમથી તમને નંબર આપે એ ક્રમથી આગળના ક્રમમાં યાદ રાખવાની જે મેઘાવી શક્તિ છે એને કહેવાય છે પંચશતાવધાની. આજે હું આ વિષયનો એક સરસ મજાનો એપિસોડ આપની સમક્ષ લઈને આવ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે 2 નવેમ્બર 2025. સ્થળ છે રાજનગર અમદાવાદ મધ્યે આવેલા આશ્રમ રોડ પરના HK કોલેજનો હોલ અને આજે તિથિ છે કારતક સુદ 11. આજે એક એવા એપિસોડની શરૂઆત કરવા જઈ રહ્યો છું કે તમને ખરેખર નવાઈ લાગશે કે આવું એપિસોડ અથવા આટલી વસ્તુ કઈ રીતે શક્ય બને. આજનો એપિસોડ શરૂ કરતા વખતે હું જૈન દર્શનનો એક ખાસ શબ્દ છે તેનાથી તમને પરિચિત કરાવવા માંગુ છું અને એ શબ્દ છે અવધાન. એટલે કે યોગ અને બૌદ્ધિક શક્તિની ધાર કાઢીને યાદ રાખવાની ક્રિયા. તીવ્ર યાદ શક્તિથી કોઈ પણ ઘટના, કોઈ પણ નંબર, કોઈ પણ કહેવત, કોઈ પણ આંકડો યાદ રાખવાની ક્રિયા છે એને અવધાન કહેવાય છે. જૈન સાધુ ભગવંતો શતાવધાની એટલે કે 100 શબ્દો યાદ રાખીને પોતાની મેઘાવી શક્તિનો પરિચય આપી ચૂક્યા છે. આવી રીતે શતાવધાની અને દ્વિશતાવધાનીના પ્રયોગો ઘણા થઈ ચૂક્યા છે. પરંતુ આજે 300 વર્ષ બાદ જે ઘટના થઈ રહી છે જેમાં 2 સાધ્વી ભગવંતો પંચશતાવધાનીનો જે પ્રયોગ કરવાના છે, મતલબ કે 500 શબ્દો હાજર ઓડિયન્સમાંથી 500 શબ્દો જે પૂછવામાં આવે, કહેવતો પૂછવામાં આવે તો એ બધું યાદ રાખીને એને જે તે ક્રમમાં બોલી બતાવવાનો એક નવતર પ્રયોગ થવાનો છે. પંચશતાવધાનીનો આ પ્રયોગ 2 સાધ્વી ભગવંતો કરતા હોય એવો 300 વર્ષ પછી આજે પહેલો પ્રસંગ બની રહ્યો છે અને એ પ્રસંગના સાક્ષી બનવાનું સૌભાગ્ય ખબર અમદાવાદ ચેનલને મળ્યું છે. ખબર અમદાવાદ ચેનલ એના સબસ્ક્રાઈબર અને એના દર્શકો માટે હંમેશા નીત નવીન વિષય લઈને આવે છે. એમાંનો આ એક વિશિષ્ટ વિષય છે પંચશતાવધાની કાર્યક્રમ. પંચશતાવધાનીનો આ કાર્યક્રમ જીનાગના યુવા ગ્રુપના સંસ્થાપિકા એવા પરમ પૂજ્ય સાધ્વી શ્રીજી મૈત્રી રત્ના શ્રીજી તરફથી આયોજિત થયેલો છે અને મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબની શિષ્યાઓ જેમાં છે શતાવધાની પરમ પૂજ્ય સાધ્વી શ્રી શાશ્વત રત્ના શ્રીજી અને દ્વિશતાવધાની પરમ પૂજ્ય સાધ્વી શ્રીજી જ્ઞાન રત્ના શ્રીજીના બંનેના પંચશતાવધાનીનો આજે પ્રયોગ થવાનો છે અને બંને સાધ્વી શ્રીજીઓ આજે એમણે પંચશતાવધાનીનો એમનો પ્રયોગ સફળતાપૂર્વક પૂરો કરવાના છે. ધારણા શક્તિનો આ અદ્ભુત પ્રયોગ આજે થવા જઈ રહ્યો છે જે થવાનો છે HK કોલેજની અંદર. અમદાવાદ ખાતેની આશ્રમ રોડ પર આવેલી HK કોલેજ ખાતે લગભગ 500,000 લોકોના વચ્ચે થવાનો છે આ પ્રયોગ અને એ ખબર અમદાવાદ ચેનલના આજના મારા દર્શકો નિહાળી શકશે. આ અષ્ટાંગ યોગની અંદરમાં જે છઠ્ઠો ધારણા યોગ છે એનો એક આ પ્રકાર છે.
માણસ અલગ અલગ વૃત્તિઓની અંદરમાં એનું જે ચિત્ત હંમેશા ફરતું રહેતું હોય છે, એમાંથી એક જ જગ્યાએ એક જ સમયે જે ઘટના ઘટતી હોય તમામ ઘટનાઓને મનના કેમેરામાં કેદ કરવી, એનો મતલબ ધારણા યોગ. એની 5 કલાક, 6 કલાક, 8 કલાક, 10 કલાક કે 12 કલાક જે ધારવા માંગીએ, જે લેવા માંગીએ એ જ લઈ શકવું, એના સિવાય બીજા પ્રયોગને ન પકડવો કે ન લેવો, એનો મતલબ છે અવધાન યોગ. અમારા સાધ્વીજી ભગવંતોની ધારણા શક્તિ, એકાગ્રતા શક્તિ અને એક જ યોગમાં એની ધારણા શક્તિ વધે, એના માટે આ પ્રયોગ વિશેષ રૂપે કરાવતા હોઈએ છીએ. કારણ કે એ લોકો 5-6 કલાક એક જ યોગની અંદરમાં રહે, જેનાથી એમનો અધ્યાત્મનો યોગ બહુ જ સરસ રીતે વિકસિત થાય. અને એમની અમારી જે અમે લોકોએ દીક્ષા એટલે કે સંન્યાસ એના માટે લીધો હોય છે કે અમે અમારા આત્માના કલ્યાણ તરફ આગળ વધી શકીએ, અને એ ક્યારેય એકાગ્રતા વગર શક્ય નથી. એટલે એકાગ્રતાના યોગને સાધવા માટે આ એક પ્રાયોગિક અવધાનનો કહેવાય ને મહાવરો હોય છે, અભ્યાસ હોય છે કે સ્વાધ્યાય હોય છે. પોતાના મનને કેન્દ્રિત કરી અને આ અવધાનને આપણે માણવા માટે તૈયાર થઈ જઈએ. દરેકના હાથમાં એક પુસ્તક છે, પુસ્તક દરેક લોકો બહાર નીકાળી લેજો, અને બોલપેન પણ છે. અહીંથી 1 by 1 સિક્વન્સ કહેવામાં આવશે, એ પ્રમાણે રો વાઇઝ અવધાન ગ્રહણ કરવામાં આવશે. અવધાન, ધા શબ્દ સંસ્કૃતની અંદરમાં ધારણાના અર્થમાં છે. જૈન અને હિન્દુ શાસ્ત્રોની અંદરમાં અષ્ટાંગ જે યોગ છે એની અંદરમાં 6થું ધારણા ધ્યાન છે. એ ધારણા ધ્યાનનો એક પ્રકાર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ ધારણા નામનું જે આ ધ્યાન છે, અહીંથી બોલાતા અલગ અલગ 500 શબ્દો ઓડિયન્સમાંથી જે આવેલા છે, જે એ લોકો ગ્રહણ કરશે. એટલે દરેક લોકોએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, વધારાનો અવાજ ન થાય અને વધારાના શબ્દો ન બોલાય, એ વસ્તુનું ખાસ દરેક લોકોએ ધ્યાન રાખવાનું છે. અને તુરંત જ આપણે આ વસ્તુને સ્ટાર્ટ કરી દઈશું, કારણ કે જેટલું લંબાશે એટલો સમયનો અવકાશ બી એટલો ને એટલો જ લંબાશે. એટલે અહીંથી સૂચના થાય છે અને તરત જ પ્રથમ અવધાન શરૂ પણ થાય છે. માં સરસ્વતીની કૃપાનો પરમ પ્રસાદ. પંચશતાવધાન એટલે માં સરસ્વતીની કૃપાને સાક્ષાત નિહાળવાનો અવસર. પંચશતાવધાન એટલે એક સાથે 500 વસ્તુઓ યાદ રાખવા દ્વારા મનની શક્તિનો યોગ જોવાનો લાભો. જ્ઞાન, ધ્યાન અને યોગની શક્તિનો સમન્વય. ખરેખર આપણે બધા જ ભાગ્યશાળી છીએ. આપણો પરમ પુણ્યોદય છે કે આ અવસરના, આ ઐતિહાસિક અદ્ભુત અવસરના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણે બધાને પ્રાપ્ત થયું છે. તો બસ આ પ્રસંગને મન મૂકીને માણજો, તેને આંખોમાં ભરજો, હૃદયમાં કંડારજો, કારણ થોડીક જ ક્ષણ બાદ ન જોયેલી ન ધારેલી અદ્ભુત ક્ષણોને આપણે જોવાના છીએ. પંચશતાવધાન જૈન શાસ્ત્રના ઇતિહાસમાં સેકા બાદ થવા જઈ રહ્યું છે, અને સાથે વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય ભક્તિશ્રીશ્વરજી મહારાજાના સમુદાયમાં કોઈ પણ સાધ્વીજી ભગવંત દ્વારા પ્રથમવાર પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત મૈત્રી રત્નાશ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય શતાવધાની શાશ્વત રત્નાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય દ્વિશતાવધાની જ્ઞાન રત્નાશ્રીજી મહારાજ સાહેબ દ્વારા 500 અવધાનનો એક પ્રયોગ થવા જઈ રહ્યો છે, એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. આવો આ ઇતિહાસને સમજીએ. તેની પ્રથમ કડી એટલે શતાવધાન, એટલે કે 1 થી 100 વસ્તુઓ યાદ રાખવા દ્વારા સીધા ક્રમમાં, ઊંધા ક્રમમાં, ઉલટેથી કોઈ પણ ક્રમમાં બોલવી. થોડા જ આ વર્ષોમાં ભક્તિશ્રી સમુદાયમાં 3 શતાવધાન, દ્વિશતાવધાન થઈ ગયા. થોડા જ મહિના પહેલા પરમ પૂજ્ય મૈત્રી રત્નાશ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય શાશ્વત રત્ના મિસ્ત્રીજી મહારાજ સાહેબે શતાવધાન કર્યું. પછી તેના થોડા જ મહિના બાદ દ્વિશતાવધાન કર્યું પરમ પૂજ્ય જ્ઞાન રત્નાશ્રીજી મહારાજ સાહેબે, અને સાથે હમણાં જ પરમ પૂજ્ય મૈત્રી રત્નાશ્રીજી મહારાજ સાહેબના બેન મહારાજ સાહેબ પરમ પૂજ્ય ઋષિ રત્નાશ્રીજી મહારાજ સાહેબે શતાવધાન કર્યું. આ સાધ્વીજી ભગવાન દ્વારા અને સાથે આજે આ સાધ્વીજી ભગવાન દ્વારા 500 વસ્તુઓ દ્વારા પંચ શતાવધાન કરવામાં આવશે. તો અને આ વસ્તુ એવી છે કે સાહેબજી જાતે નથી બોલવાના. આપણે જે કહીશું, આપણે બધા જેમને શબ્દ આપીશું એ તરત જ એ યાદ રાખશે, અને સાથે
આપણી સામે જ સીધા ક્રમમાં અને ઉલટા ક્રમમાં બોલશે અને સાથે કોઈ પણ ક્રમમાં બોલશે. તો ચાલો સ્વર્ણિમ પ્રસંગની શરૂઆત કરીએ. ખુરશી. નંબર 2 થેલી. નંબર 2 થેલી. નંબર 5 પર્સ. નંબર 5 પર્સ. નંબર 5 પર્સ. નંબર 6 વીંટી. નંબર 6 વીંટી. નંબર 6 વીંટી. અવધાન શરૂ થઈ ગયું છે, જેમાં દેરાસરમાં વપરાતી વસ્તુઓના નામ તમારે કહેવાના છે. ત્યાંથી જે બે રો છે. નંબર 12 બાદલું. નંબર 16 દર્પણ. નંબર 16 દર્પણ. નંબર 16 દર્પણ. નંબર 18 કેસર. 20 ઘંટ. નંબર 20 ઘંટ. નંબર 20 ઘંટ. દર્શન અવધાન. અત્યારે જે ચાલી રહ્યું છે એ દર્શન અવધાન નામનો પ્રયોગ થઈ રહ્યો છે, જેમાં સાધ્વી મહારાજશ્રીઓ સામે 10 વસ્તુઓ મૂકવામાં આવી હોય છે અને એમનું નામ નથી બોલાવવામાં આવતું, પણ 10 વસ્તુઓ સાધ્વીજીને દર્શન કરાવવામાં આવે છે અને એ 10 વસ્તુઓ એના ક્રમ અનુસાર સાધ્વીજીઓ યાદ રાખીને બોલે એ રીતનો આ પ્રયોગ છે. તો અત્યાર સુધીમાં વસ્તુઓના નામ બોલવામાં આવતા હતા, પણ આ જે છે પ્રયોગ એ દર્શન અવધાનનો પ્રયોગ છે. નંબર 41 નંબર 42 નંબર 42 નંબર 42 નંબર 42 નંબર 43 નંબર 43 નંબર 43 નંબર 44
બોલે તેના બોર વેચાય. નંબર 67 ખાડો ખોદે તે પડે. નંબર 67 ખાડો ખોદે તે પડે. નંબર 68 મન હોય તો માળવે જવાય. પારકી આશા સદા નિરાશ. નંબર 69 પારકી આશા સદા નિરાશા. નંબર 70 મોરના ઈંડા ચિતરવા ન પડે. નંબર 74 જાપાન. નંબર 74 જાપાન. શરદ. ચાલુ પ્રોગ્રામમાં હું બહાર નીકળ્યો છું તમને સૌને એ જણાવવા માટે કે અંદર અત્યારે હોલમાં બંને સાધ્વીજીઓનો પંચશતાવધાનનો પ્રયોગ બિલકુલ સરસ ચાલી રહ્યો છે. પંચશતાવધાનમાં જે પણ ભાવિકજનો હાજર હોય એ લોકોને પુસ્તિકા આપવામાં આવી છે અને એ પુસ્તિકામાં એ લોકો જે પણ ક્રમાનુસાર બધું બોલવામાં આવે છે એ બધું નોટ ડાઉન કરતા રહે છે. શબ્દો બોલવામાં આવે એ યા તો ઋતુઓ વિશે હોય, અલગ અલગ ઋતુઓ, અલગ અલગ આંકડાઓ, અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, અલગ અલગ પૂજામાં વપરાતી વસ્તુઓ, એમ ઘણા વિવિધ પ્રકારોથી આખું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. અત્યારે લગભગ 101 જેટલા શબ્દોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને દરેક ભાવકોએ 100 જેટલા શબ્દોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે અને હવે હજુ આગળની વિધિ ચાલુ છે. આવી જ રીતે 500 શબ્દો પૂરા કરીને જ્યારે એ આખી બુકલેટમાં લખવામાં આવશે, દરેક ભાવકો પોતાની રીતે એ બુકલેટની અંદર ફિલ કરતા રહે છે શબ્દો અને છેલ્લે સાધ્વીજીને પૂછવામાં આવશે. જે રીતે એમને પૂછવામાં આવશે એ રીતે એના જવાબ મળતા રહેશે. આ ખરેખર એક બહુ જ રોચક પ્રસંગ છે અને આ રોચક પ્રસંગનો સાક્ષી બનવાનું ખબર અમદાવાદને લાવો મળ્યો છે. ખબર અમદાવાદના દર્શકોને આ એક વિશિષ્ટ પ્રયોગનું આજે તમને દર્શન થઈ રહ્યા છે. તો હવે જઈએ આગળના બીજા અંદર જે પણ સતાવધાનના કાર્યક્રમોના શબ્દો છે એ જોઈએ. 125 નંબર કેસરી સિંહ. 125 નંબર કેસરી સિંહ. 251 નંબર, 252 નંબર. આ થોડું ઊંચું કરી શકાય. 254 નંબર, 255 નંબર, 256 હવે આ પાંચે વસ્તુ બંને સાહેબજીને બતાવવામાં આવી રહી છે. અત્યારે જે સંયુક્ત દર્શન અવધાન જે ચાલી રહ્યું છે એમાં નંબર અનુસાર બધી વ્યક્તિઓ અલગ અલગ ચીજ વસ્તુઓ લઈને ઊભા રહે છે અને એક સાથે એ બધી વસ્તુઓને સાધ્વીજીઓને બતાવવામાં આવશે અને એ બધી વસ્તુઓને એક સાથે ક્રમબદ્ધ રીતે એમણે યાદ રાખવાની છે. કોઈ નંબર બોલાવવાનો નથી કે કોઈ વસ્તુનું નામ બોલાવવાનું નથી, પણ સાધ્વીજીઓ એ કયા નંબરની વ્યક્તિએ કઈ વસ્તુ પકડી હતી એ રીતે આખું અવધાન યાદ રાખવાની આ પ્રક્રિયા છે. 295 નંબર સાવિત્રીબાઈ ફૂલે. 464 નંબર જ્ઞાન મુદ્રા. જ્ઞાન જ્ઞાન જ્ઞાન. 464 નંબર જ્ઞાન મુદ્રા. 465 નંબર ધ્યાન મુદ્રા. મકરાસન. 468 નંબર મકરાસન. 470 નંબર પદ્માસન. 470 નંબર પદ્માસન. 470 નંબર પદ્માસન. 471 નંબર પ્લેટિનમ. 471 નંબર પ્લેટિનમ. 485 નંબર કલકત્તા. આપી દો પછી નીચે બસ 485 નંબર કલકત્તા. 497 નંબર પર્પલ. 497 નંબર પર્પલ જી. 490
પિંક. 499 નંબર પિંક. સવારના 8:30 એટલે 9 વાગ્યાથી કન્ટિન્યુઅસ બોલવાનો મહાવરો ચાલે છે. આજે છેલ્લો શબ્દનો બધાને બહુ જ મોટો ઇંતજાર છે. છેલ્લો 500માં શબ્દ બાકી છે. પહેલા જ્યારે એ લોકો 500 બોલશે ત્યારે આપણને ખરેખર દિલથી એવું થશે કે અહોભાવ થશે. બહુ જ સરસ કહેવાય. આ એક સરસ્વતી કૃપા છે. આ એક ધ્યાનની વિશિષ્ટ પ્રાદુર્ભવન છે, એની શક્તિઓનું પ્રાદુર્ભવન છે, અને આ એક ગુરુ કૃપા છે. श्वेत 500 નંબર શ્વેત સફેદ. 500 નંબર શ્વેત સફેદ. અગિયાર ચામન, 12 બાજુ, 13 કુંડી, 14 આરતી, 15 ધૂપ, 16 દર્પણ, 17 અંકુશા, 18 કેસર, 19 મંગળદેવ, 37 સ્થાપનાજી, 38 કંઠારો, 39 આસન, 40 ઉત્તરપટ્ટો, 41 લિપસ્ટિક, 42 પર્સ, 43 બોટલ, 44 દુપટ્ટો, 45 ચશ્મા, 46 ચાવી, 47 ટ્રાન્સપોર્ટ, 48 આધાર કાર્ડ. સાહેબ માનસિક બનાવી રહ્યા છે. તમારે ખાનામાં લખવાનું છે. 3 બાજુનું ટોટલ, બધી સાઈડનું ટોટલ 21 થશે. એ રીતે 3 4 9 8 સોલ્વ થઈ ગયું છે. ફૂટબોલ, વોલીબોલ, બોલે તેના બોલ વેચાય, ખાડો ખોદે તે પડે, ઓસ્ટ્રેલિયા, વસંત, ગ્રીષ્મ, શરદ, શિયાળો, હેમંત, કાર, વિમાન, સાયકલ, સ્કૂટર, ટ્રેન, રેડિયો, ગ્રાઇન્ડર, લેપટોપ, ઇસ્ત્રી, ઓવન, જાસૂદ, ગુલાબ, કેસુડો, કમળ, રાતરાણી, સમુદ્ર, નદી, કૂવો, કલીકુંડ, ચિંતામણી, ચિંતામણી વાસના, અવંતી વાસના, ગૌતમ સ્વામી, સૌદર્મા સ્વામી, પ્રભાસ, વાયુપતિ, મેતાએ,
મંદિરા. હાર, મંગળસૂત્ર, પાયલ, વીંટી, કડા, પાગણ, શ્રાવણ. 28, 27, 19, 이거 뭘까요? 사이러스가 아주바주 સોમવાર, સેટરડે, બુધવાર. યલો, પિંક, શ્વેત. સાપડો, નૌકારવાળી, પાસબુક, આધાર કાર્ડ, ટોપી, રૂમ. 25, 20, 27. થોડી શાંતિ બનાવી રાખો અત્યારે મીઠી 500 ત્યારબાદ 500 થી 1 રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા. વસંત, ગ્રીષ્મ, શરદ, શિયાળો, હેમંત. કાર, ટ્રેન, સાયકલ, સ્કૂટર, કમળ, કાચબો, સિંહ, ક્રોંચ પક્ષી, વૃષભ. ગજવર, લક્ષ્મી દેવી, ફૂલની માળા, ક્ષીર સમુદ્ર, કેસરી સિંહ. સ્વસ્તિક, મીનયુગલ, દર્પણ, નંદાવર, કળશ. ચંદન પૂજા, પુષ્પ પૂજા, ધૂપ પૂજા, અક્ષર પૂજા, નૈવેદ્ય પૂજા. અરિહંત, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સાધુ. જુગાર, દારૂ, પરસ્ત્રીગમન, ચોરી, શિકાર. કેસરીનો અવાજ, તબલાનો અવાજ, શંખનો અવાજ, કોયલનો અવાજ, મોરનો અવાજ. કૂવો, સરોવર, વાવ. 11, 198. દેવી, નાકોડા ભૈરવ, ચક્રેશ્વરી દેવી, ગંડાગણ મહાદેવ, માણીભદ્ર વીર. ગિરનાર, પાવાપુરી, અંતરિક્ષી, રાજપુર, વાવ. આદ્રા, રોહિણી, વિશાખા, રેવતી, મઘા. અમૃત, લાભ, સાળ, શુભ, ચલ. ભીંડા, કોબીજ, વટાણા, કારેલા, ગવાર. વાઘ, ઘોડો, ચિત્તો, મગર, ગાય. મોર, પોપટ, ચકલી, ઘુવડ, ગરુડ. બ્લુ વેલ, ઓક્ટોપસ, સ્ટાર
yellow, pink, space. સ્વામીજી શાશ્વત રત્ના સિદ્ધિ મારશે 5 વર્ષોમાં ઊંધાથી જીનાગના યુવા ગ્રુપ સંસ્થાપિકા પરમ પૂજ્ય સાધ્વી શ્રી મૈત્રી રત્ના શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા શતાવધાની પરમ પૂજ્ય સાધ્વી શ્રી શાશ્વત રત્ના મહારાજ સાહેબ અને દ્વિશતાવધાની પરમ પૂજ્ય સાધ્વી શ્રી જ્ઞાન રત્ના શ્રીજી મહારાજ સાહેબ જે શતાવધાની અને દ્વિશતાવધાનીથી ઓળખાતા હતા, પરંતુ હવેથી આજથી જીનાગના યુવા ગ્રુપ સંસ્થાપિકા પૂજ્ય સાધ્વી શ્રી મૈત્રી રત્ના મહારાજ સાહેબના શિષ્ય અર્ધ સહસ્ત્રવધાની પરમ પૂજ્ય સાધ્વી શ્રી શાશ્વત રત્ના મહારાજ સાહેબનો જય હો, જય હો. અર્ધ શતાવધાની પરમ પૂજ્ય સાધ્વી શ્રી જ્ઞાન રત્ના મહારાજ સાહેબનો જય હો, જય હો. અને આ સાથે બંને સાધ્વી મહારાજો જે સગી બહેનો છે તેમણે આ જે પંચ શતાવધાનીનું બિરુદ પ્રાપ્ત કર્યું છે અને આખા જૈન સમુદાયમાં જય જયકાર થઈ ગયો છે. પર્સનલી કહું તો હું છે બહુ ડર જાઉં ને એવી માણસ છું, અને મેં મારી લાઈફમાં ક્યારેય વિચાર્યું નથી કે હું આટલું પણ શતાવધાન કરીશ કે ઇવન શતાવધાન બી કરીશ. પણ જે બી કહેવાય ને કે હું નથી માનતી કે મારી આ કોઈ લાયકાત છે કે હું આ દિશા સુધી આટલી સુધી આગળ વધું, પણ આ વસ્તુમાં આગળ વધવાનો સૌથી મોટો ફાળો જાય તો એ મારા ગુરુજીને જાય છે. અને ગુરુ કૃપાના બળે આજે જે 500 અવધાનનો કાર્યક્રમ થયો એ માત્ર ને માત્ર ગુરુ કૃપાના બળથી જ થયો છે. અને જ્યારે આ અવધાનની શરૂઆત થઈ એના આગલા દિવસે મને અંદર એક અલગ જ ડર હતો અને મને થોડું ઘણું નર્વસનેસ બી ફીલ થતી હતી કે હું કઈ રીતે કરીશ એમ. તો હું પર્સનલી પૂર્વ વિસ્તારમાં મારું ચોમાસું છે, અમે ત્યાં છીએ, ત્યાં મોટા મહાવીર ભગવાન છે, ઘણા બધા પ્રાચીન તીર્થો છે, પ્રાચીન પરમાત્મા છે. અને હું ભગવાન જોડે જઈને બેસી અને એમને જઈને કીધું કે કાલનો આખો પ્રોગ્રામ તમારે જ મેન્ટેન કરવાનો છે, આખું જે છે તમારે સંભાળવાનું છે, જે બી મારો ડર છે, મારી નર્વસનેસ છે, બધું તમારે જ સંભાળવાનું છે, જે થશે તમારા પર જ છે. તો આખો જે પ્રોગ્રામ થયો પૂરો થયો એની અંદર જે કહેવાય મેન એક ભગવાનની કૃપા અને મારા ગુરુની કૃપા, આ બંનેના આધારે જ આખું 500 અવધાનનો પ્રોગ્રામ પતી ગયો. પત્યા પછી પણ મને એવું રિયલાઇઝ નહીં થયું કે મને એક અંશ માત્ર પણ ડર લાગ્યો હોય, પણ જે બી થયું એ હું એમના થકી જ થયું છે એવું હું માનું છું પર્સનલી. મને તો હજી એવું કંઈ લાગતું જ નથી પણ શતાવધાનીનું બિરુદ આટલું મોટું આપ્યું, પણ હા મને હજી એ લાગતું જ નથી. બધા કહે છે પંચ શતાવધાની, પણ મને તો નોર્મલ જ લાગે છે આ વસ્તુ. અને બધા કહે છે હવે તમારે 1000 અવધાન કરવાના છે, પણ હજી હું તો એ વસ્તુ માટે એવી કે તૈયાર નથી. મને એવું થાય છે આટલી પ્રેક્ટિસ પછી થોડા દિવસ રિલેક્સ રહીએ પછી વિચારશું. દેવગુરુ ધર્મની કૃપાથી શતાવધાનનો પ્રોગ્રામ પંચ શતાવધાનનો પ્રોગ્રામ બહુ સારી રીતે પરિપૂર્ણ થઈ ગયો. મનમાં અપેક્ષા નથી કે આ પ્રોગ્રામ આટલું સક્સેસફુલી પતશે. સંયમના આટલા જ વર્ષ વિતાવ્યા પછી જ્યારે પોતાનામાં સ્થિર થવાની શરૂઆત થઈ ત્યારે શતાવધાન પોસિબલ થયું છે. એના પહેલાં વસ્તુ પોસિબલ નથી થતી. એટલે
જીવ શાસનને એક તો ક્રેડિટ આપવા માગું છું, ગુરુમાને ક્રેડિટ આપવા માગું છું કે જેના કારણે આ વસ્તુ પોસિબલ થઈ શકે છે. મારા ગુરુમાં મૈત્રી મહારાજ સાહેબ, જેમણે મને 100 કરવા માટેની જે હિંમત ના આપી હોત તો એ વખતે કદાચ હું હજી 25, 50, 75 એવું વિચારતી હોત. એની જગ્યાએ સીધું 100ની હિંમત જેમણે ખોલ્યું તે એમણે ખોલી આપી. બીજા નંબરમાં મારા ઋષિગુરુમાં, જેમણે દરેક અવધાની પ્રેક્ટિસ કરવાથી માંડીને પાછળનો જેટલો પણ બેક સપોર્ટ જોઈએ એ બધું જ આ ગુરુમાંના કારણે થઈ શક્યું છે. એના વગર હું એમ કહું ને કે ડેફિનેટલી આ વસ્તુ થવી શક્ય જ નથી. એટલે આખું ક્રેડિટ જો ઈચ્છું હું મારા બંને ગુરુમાં આપવા માગું છું અને જીન શાસન આપવા માગું છું. અને આ એક મહામૂલો પ્રસંગ માણવાનો અવસર ખબર અમદાવાદને મળ્યો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મિત્રો સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો. આવા વિશિષ્ટ એપિસોડો ખબર અમદાવાદમાં નિરંતર આપને જોવા મળશે. આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું. આવા જ કોઈક સ્પેશિયલ એપિસોડમાં આપની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.